હેલો ફ્રેન્ડ્સ, હું કાજલ સુરતથી. વેલકમ ટુ માય ચેનલ કાજુસ કિચન. તો આજે આપણે બનાવવાના છીએ બોમ્બે સ્ટાઇલ પાવભાજી. બનાવવાનું શરૂ કરીએ તે પહેલા તમને મારી રેસીપી વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પાવભાજી બનાવવા માટે મેં અહીંયા લીધું છે વટાણા, બટાકા, ફ્લાવર, રીંગણ, ગાજર, એક ડુંગળી અને એક ટામેટું. હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે ધોઈ લઈએ. હવે આ બધી જ વસ્તુ સરસ રીતે ધોવાઈ ગઈ છે, તો હવે આપણે તેને બોઇલ કરી લઈશું. બોઇલ કરવામાં આ બધું મિક્સ કરી દીધું છે મેં. ડુંગળી અને ટામેટું પણ એડ કરી દઈશું અને તેમાં નાખીશું થોડી હળદર, બોઇલિંગ ટાઈમે થોડું મીઠું, થોડું લાલ મરચું અને થોડું બટર અને થોડો પાવભાજી મસાલો. બીજો મસાલો આપણે પાવભાજી રેડી થશે ત્યારે ઉપરથી એડ કરીશું. હવે થોડું પાણી રેડી આ બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે બાફી લઈએ. આ બધું જ શાકભાજી એકદમ સરસ રીતે બોઇલ થઈ જાય પછી આપણે ભાજી બનાવી લઈએ. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી બોઇલ થઈ ગયું છે. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ. જોઈ શકો છો કે કેટલું સરસ રીતે બોઇલ થઈ ગયું છે. હવે આપણે આ બધી વસ્તુને મેશ કરી લેવાની છે. આ રીતે આપણે મેશ કરી લઈશું. સુગંધ પણ કેટલી સરસ આવી રહી છે. એક પેન લઈ લીધું છે. ગેસ આપણે ઓન કરી દઈએ અને પેનમાં સૌપ્રથમ તેલ ઉમેરીશું. પછી થોડું બટર એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે હિંગ ઉમેરીશું. હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. અને ગેસની ફ્લેમ ધીમી રાખી આપણે ધીમે તાપે સાંતળી લઈએ. ડુંગળી હલકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે. તો ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે તેમાં કેપ્સિકમ નાખીશું. કેપ્સિકમને 2 મિનિટ માટે ચડવા દઈશું. કેપ્સિકમ પણ ચડી ગયું છે. હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. અને ટમેટા એકદમ ઝીણા સમારેલા. હવે આ બધી જ વસ્તુને આપણે ધીમા તાપે મિક્સ કરી લઈશું. ટમેટા ચડી જાય એ માટે આપણે તેમાં થોડું મીઠું ઉમેરીશું, કેમ કે આપણે શાકભાજી બોઇલ કરતી વખતે તેમાં ઉમેર્યું હતું. હવે આ બધી જ વસ્તુને 2 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. તો બધું જ સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે તેમાં
લીલું લસણ ઉમેરીશું. મિક્સ કરી લઈએ. અને હવે આપણે તેમાં બોઇલ કરેલા શાકભાજીની ગ્રેવી ઉમેરીશું. લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ. તો જોઈ શકો છો તેલ કેટલું સરસ રીતે બહાર આવી ગયું છે. અને હવે આપણે તેમાં ઉપરથી એડ કરીશું ધાણા જીરું પાવડર, કસૂરી મેથી, થોડો લીંબુનો રસ અને કોથમીર. હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. હવે 2 મિનિટ માટે ચડી જાય એટલે પછી ઉતારી લઈએ. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ભાજી. જોઈ શકો છો. તો હવે આપણે પાવને ફ્રાય કરી લઈએ. તો મેં તવા ઉપર બટર લગાવીશ. થોડું તેલ એડ કરીશ. થોડું લાલ મરચું ઉમેરીશું. થોડી કોથમીર અને થોડી ભાજી નાખીશું. બધું જ મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે હવે આપણે પાવને આ રીતે શેકી લેવાના છે. તો પાવ મસ્ત રીતે એકદમ ફ્રાય થઈ ગયા છે. તો હવે ગરમા ગરમ સર્વ કરીએ. તો તૈયાર છે આપણી બોમ્બે સ્ટાઇલ ગરમા ગરમ પાવભાજી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.